બધા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે બેઝિક ઇંગ્લિશની અંદર આ વિડીયો સિરીઝમાં હેલ્પિંગ વર્બ્સ ઇન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીમાં હેલ્પિંગ વર્બ્સની ભૂમિકા શું હોય છે એ આપણે અત્યાર સુધી જોઈ રહ્યા છે. સૌપ્રથમ આપણે એમ ઇઝ આર, પછી વોઝ વર, પછી ડુ ડઝ ડીડ, પછી હેવ હેઝ આટલા હેલ્પિંગ વર્બ્સનો પ્રયોગ જોયો અંગ્રેજીમાં. હવે હેલ્પિંગ વર્બ્સ થયા પછી અંગ્રેજીમાં ટેન્સ મહત્વના હોય છે. તો ટેન્સની અંદર પણ સાદો વર્તમાન કાળ છે એ મહત્વનો હોય છે. તો આજે સાદા વર્તમાન કાળમાં કયા ક્રિયાપદો વપરાય છે તો હેલ્પિંગ વર્બની ભૂમિકા જોઈએ છે. હવે મેઇન વર્બ્સ, હેલ્પિંગ વર્બ્સ પછી મેઇન વર્બ્સ આવે છે. તો મેઇન વર્બ્સની ભૂમિકા ટેન્સમાં કઈ રીતે હોય છે એ આપણે જોઈએ. બરાબર. તો આજનો ટોપિક રહેશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર. આજનો ટોપિક આ રહેશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર આપણે મુખ્યત્વે 4 પ્રકારની વાક્ય રચના શીખશું. એમાં પ્રથમ પ્રકારની વાક્ય રચના છે એ હકારાત્મક હોય છે. બરાબર. હકાર વાક્ય. હકાર વાક્ય કેવી રીતના બને? બરાબર. એમાં આપણે નાનું એવું સૂત્ર ધ્યાનમાં રાખીશું. હકાર વાક્ય સૂત્રમાં 3 શબ્દ હશે. બરાબર. હકાર વાક્ય એનું સૂત્ર કેવું હોય છે કન્સ્ટ્રક્શન જોઈએ. બરાબર. સબ્જેક્ટ હશે, પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. રેડી. આ સૂત્ર રહેશે આપણું સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ગુજરાતીમાં કહીએ તો કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. બરાબર. અંગ્રેજીમાં કર્તાને સબ્જેક્ટ કહેવાય, ક્રિયાપદને વર્બ કહેવાય અને કર્મને ઓબ્જેક્ટ કહેવાય. બરાબર. તો આ સૂત્ર સાદા વર્તમાન કાળમાં હોય છે, પણ કેમાં હકાર વાક્ય રચના હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે છે. બરાબર. આ સૂત્ર પ્રમાણે ચાલવું પડે આપણે. તો કોઈ પણ વાક્ય હોય છે એ કઈ રીતના ફ્રેમ થતું હોય અંગ્રેજીમાં જોઈએ. દાખલા તરીકે કોઈ પણ એક વાક્ય જો હું વાક્ય લઉં છું, એક્ઝામ્પલ, વર્તમાન કાળ એટલે શું? પહેલા તો એની થોડી ડેફિનેશન આપી દો. વર્તમાન કાળ એટલે એવો કાળ કે જે કાળમાં જે ક્રિયા હોય છે ને એ આદતરૂપ ક્રિયા હોય, નિયમિત થતી હોય, કોઈ ફેક્ટ બાબતો હોય, સનાતન સત્ય હોય, આવી બધી ક્રિયાઓ જે છે ને એ વર્તમાન કાળમાં વપરાતી હોય છે. એટલે એ ક્રિયા દર્શાવવા માટે વર્તમાન કાળ વપરાય છે. બરાબર. તો વર્તમાન કાળનો ઉપયોગ સૌથી વધારે અંગ્રેજી ભાષામાં થતો હોય છે. અંગ્રેજી ભાષા વર્તમાન કાળને વધારે મહત્વ આપતી હોય લાગે. વર્તમાન કાળમાં ટૂંકમાં વધારે પડતા વાક્યો બનતા હોય છે. તો વર્તમાન કાળનું વાક્ય અત્યારે અહીંયા જોઈએ છે. દાખલા તરીકે જો આપણી ડેઈલીની જે રૂટીન છે, ડેઈલી રૂટીન, એ દાખલા તરીકે આપણે દરરોજ શાળાએ જઈએ છીએ. જો આ વાક્ય આપણે દરરોજ શાળાએ જઈએ છીએ, આ ક્રિયા છે એ દરરોજની છે. બરાબર. જે ક્રિયા દરરોજ થતી હોય એ દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. બરાબર. તો આ વાક્યને આપણે અંગ્રેજી કરવું હોય તો સૌપ્રથમ આપણે સબ્જેક્ટ મૂકવું પડશે. બરાબર. આપણે મતલબ વી. આ વી મૂક્યું તો સૂત્રમાં સબ્જેક્ટ પ્લસ વર્બ. હવે આ સબ્જેક્ટ આવી ગયું. વર્બ શું છે આમાં? જાવું. બરાબર. જાવું, જઈએ છીએ તો વર્બ છે, જાવાની ક્રિયા છે આમાં. વી ગો. બરાબર. પછી આ સબ્જેક્ટ આવ્યું વી, વર્બ આવ્યું ગો અને ઓબ્જેક્ટ ક્યાં જવાનું છે? શાળાએ. બરાબર. વી ગો ટુ સ્કૂલ.
વી ગો ટુ સ્કૂલ. પછી આ જે રહ્યું ને દરરોજ, એ તો અન્ય શબ્દ. વી ગો ટુ સ્કૂલ એવરી ડે અથવા ડેઈલી તમે કહી શકો. વી ગો ટુ સ્કૂલ એવરી ડે. આપણે શાળાએ દરરોજ જઈએ છીએ. આપણે દરરોજ શાળાએ જઈએ છીએ. તો આ તમારે નિયમ ધ્યાનમાં રાખવાનો છે કે આ પ્રમાણે ક્રમ આવશે. વાક્યમાં જે શબ્દો વપરાય છે એનો ક્રમ આ છે: કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. જુઓ, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. અન્ય શબ્દ જે વધારાના શબ્દો હશે આ ત્રણ પછી એનો નંબર આવશે. તો જો વર્તમાન કાળમાં મુખ્યત્વે બે ક્રિયાપદો વપરાય છે. એક ક્રિયાપદનું મૂળરૂપ હોય છે જે આપણે અહીંયા જોયું છે, અને બીજું ક્રિયાપદનું V5 એટલે કે પાંચમું રૂપ હોય છે, જેને આપણે ક્રિયાપદના છેડે s અથવા es લાગીને બનાવતા હોય છે. બરાબર? તો એ ક્રિયાપદનું પાંચમું રૂપ કહેવાય V5. બરાબર? તો અહીંયા V1 છે. અંગ્રેજીમાં છે ને 5 પ્રકારના ક્રિયાપદો હોય છે: V1, V2, V3, V4 અને V5. એમાં વર્તમાન કાળમાં V1 વધારે પડતું લાગશે અને V5, જેવી રીતના આપણે હેલ્પિંગ વર્બમાં જોયું હતું એમ, ઇઝ, આર, હેવ, હેઝ, તો ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં થોડોક ફેરફાર પડે છે. એમ અહીંયા પણ સાદા વર્તમાન કાળમાં પણ જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન આવી જશે. અહીંયા જો, અહીંયા પ્રથમ પુરુષ બહુવચન છે વી, પણ આ જ વાક્યને આપણે કર્તા બદલી નાખીએ. જો વી ની જગ્યાએ હી મૂકી દીધું, હી, તો જો ક્રિયાપદ છે V1 નહીં લે, V5 લેશે. જો હી, તો અહીંયા ગો છે, એનું ગોઝ થઈ જશે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. જો આ તફાવત તમે જો, અહીંયા વી હતું તો V1 આવ્યું ક્રિયાપદ, પછી અહીંયા ત્રીજો પુરુષ એકવચન હી થઈ ગયું તો ક્રિયાપદ જો ગોમાંથી ગોઝ બની ગયો. અહીંયા es પ્રત્યય લાગી ગયો, ગોઝ. બરાબર? એટલે આ V5 છે. તો જ્યાં પણ ત્રીજો પુરુષ એકવચન હોય, she તો પણ ગોઝ થશે. she goes to school every day. પછી it આવે, it goes to school every day. કોઈ પણ નામ આવે, દાખલા તરીકે રામ goes to school every day, મોહન goes to school every day. તો ટૂંકમાં એકવચન નામ હોય તો ક્રિયાપદ છે પાંચમું આવશે, s અથવા es વાળું ક્રિયાપદ. રેડી? બાકી કોઈ પણ ક્રિયાપદ હોય તો V1 એટલે કે ગો. એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આઈ કરતા, પ્લે ક્રિયાપદ, ક્રિકેટ કર્મ છે. આઈ પ્લે ક્રિકેટ. જો હવે સૂત્રને ફોલો કરે છે કે નહીં? સબ્જેક્ટ, આઈ સબ્જેક્ટ, વર્બ પ્લે વર્બ છે, ક્રિકેટ ઓબ્જેક્ટ છે. એટલે કર્તા ક્રિયાપદ કર્મ. આ વર્તમાન કાળનું સૂત્ર. ટૂંકમાં કહીએ તો એસ વી ઓ. આ ધ્યાનમાં રાખવાનું છે કે હકાર વાક્યમાં આઈ પ્લે ક્રિકેટ. હવે તમે જુઓ, અહીંયા આઈ ની જગ્યાએ તમે સબ્જેક્ટ બદલી દો તો ક્રિયાપદમાં ચેન્જ ક્યાં થાય છે એ જોવાનું. આઈ પ્લે છે, કાંઈ ચેન્જ નહીં. વી તો કાંઈ ચેન્જ કરવાનું નથી. વી પ્લે ક્રિકેટ. આઈ નું વી થયું, કાંઈ. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. વી પ્લે ક્રિકેટ, અમે અથવા આપણે ક્રિકેટ રમીએ છીએ. બરાબર? યુ પ્લે ક્રિકેટ, તમે ક્રિકેટ રમો છો. ત્યાં પણ કોઈ ફેર નહીં પડે. પણ જો અહીંયા આઈ ની જગ્યાએ હી થઈ જાય, શી થાય, ઇટ થાય કે કોઈ પણ એક વચન નામ થાય, તો અહીંયા જે પ્લે છે એનું થઈ જશે પ્લેઝ. અહીંયા એસ લાગશે. હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમે છે, તેણી ક્રિકેટ રમે છે, તે ક્રિકેટ રમે છે. બરાબર? તો આમ ત્રીજો પુરુષ એકવચન હશે તો ક્રિયાપદ છે એના છેડે એસ લાગશે અથવા es લાગશે. હવે પ્રશ્ન એ થાય કે સર એસ ક્યારે લાગે અને es ક્યારે લાગે? તો એનો એક નિયમ છે. આપણે પછીનો જે વિડીયો બનાવીને es કયા રૂપોને લાગે, કયા ક્રિયાપદોને લાગે એ જોઈશું. પણ
એક ખાલી જગ્યા આપું છું હોમવર્કમાં, એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. બરાબર. દાખલા તરીકે સચિન ખાલી જગ્યા ક્રિકેટ. બરાબર. કાઉન્સમાં તમને અહીંયા રૂપો આપેલું હશે, પ્લે આપેલું છે. બરાબર. તો આનું યોગ્ય રૂપ આ ખાલી જગ્યામાં શું મળે? સચિન ખાલી જગ્યા ક્રિકેટ. તો આ ખાલી જગ્યામાં તમારે શું આવે છે એ કમેન્ટ કરવાનું છે. બરાબર. આ ત્રીજો પુરુષ નામ છે એટલે ખાલી જગ્યામાં ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી અને કમેન્ટ કરવાનું છે. થેન્ક યુ.